તમારે તમારી નેક્સ્ટ પેઢીને અમુક ભૂલો કેવી હોય જે તમે કરી હોય કે એમને ન કરવી જોઈએ, તો એવી ભૂલો કઈ કે બેટા આ ભૂલ તું ન કરતો, મેં કરી છે ને મેં ભોગવ્યું છે, તું ન કરતો. એવી ભૂલોમાં છે ને ખાસ કરીને મગજમાં ખીજ આવે ને એટલે નુકસાન થાય. અને એ ખીજમાં કોઈ પણ નિર્ણય લેવાય ને ગુસ્સામાં, એટલે એ 100% હાનિકારક હોય ને હોય, એ ગેરંટી. એ સારો નિર્ણય હોય છે. પેલા જે સોદો કર્યો હતો ને એ લોકોને મશીનરી જોતી, એટલે એમને જ મને સામેથી કીધું કે આ જે છે ને 9 કરોડમાં મેં સોદો કર્યો હતો, પણ મારાથી એટલામાં પહોંચાય એવું નહોતું, એટલે મારે ખાલી મશીનરી લેવી છે અને તમે જગ્યા લઈ લો, તમે 7 કરોડ આપજો અને હું 2 કરોડ આપીશ. ને હા પાડીને એટલે એને એમ થયું કે આ આપણને 7 કરોડ ઓછા કહેવાય છે. એટલે એને એમ કીધું કે ભાઈ મારો પાર્ટનર છે ને ના પાડે કે અમને 2 કરોડ નહીં 1.5 કરોડમાં પોસાય. તો એ મને થોડી ખીચ ચડી, એટલે મેં કીધું કે ભાઈ હું 9 આપીને લઈ લઈશ, મારે તમને 2 કરોડમાં નથી આપવું. જો એ 1.5 ને બદલે થોડું નેગોશિએશન કરીને 60-70 ની આસપાસ કર્યું હોત તો થઈ જાય. પછી ખાલી 90 લાખ રૂપિયામાં મેં મશીનરી ગઈ છે. તો એ જે નુકસાની છે ને એ ગુસ્સાની નુકસાની આવી. તો જ્યારે પણ કોઈ પણ નાનો કે મોટો નિર્ણય લેવો હોય ને ત્યારે એકદમ શાંત ચિત્તે વિચારી અને પછી નિર્ણય લેવો જોઈએ.